નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને નવરાત્રિનો છઠ્ઠો દિવસ મા કાત્યાયની દેવીના સ્વરૂપની કથા તેમજ પૂજાનું ફળ વિશે જણાવીશું। તો સાંભળવા નમ્ર વિનંતી। નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે। આ મા દુર્ગાના ભક્તો આ દિવસે રાક્ષસ રાજા મહિષાસુરનો વધ કરનાર મા કાત્યાયનીની પૂજા કરે છે। દેવી કાત્યાયની છઠ્ઠા દિવસનું મહત્વ, પૂજા પદ્ધતિ, સામગ્રી, સમય, રંગો, ભોગ, મંત્ર અને ઘણું બધું વિશે વધુ જાણો। ભારતમાં 9 દિવસીય ચૈત્ર નવરાત્રિનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે। આજે તહેવારનો છઠ્ઠો દિવસ છે, જેમાં મા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે। સમગ્ર 9 દિવસ દરમિયાન લોકો મા દુર્ગાના 9 અવતારની પૂજા કરે છે અને ઉપવાસ પણ રાખે છે। છઠ્ઠા દિવસે ભક્તો મા કાત્યાયની દેવી મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપની પૂજા કરે છે। મા કાત્યાયની, જેને મહિષાસુર મર્દિની તરીકે પણ ઓળખવામાં આવે છે, પ્રાચીન ગ્રંથો અનુસાર મહિષાસુર રાક્ષસને મારવા માટે દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને શિવની સંયુક્ત શક્તિઓમાંથી બનાવવામાં આવી હતી। એવું કહેવાય છે કે દેવી કાત્યાયનીના આશીર્વાદ ઉપાસકના પાપોને ધોઈ શકે છે, નકારાત્મક શક્તિઓને દૂર કરી શકે છે અને અવરોધો દૂર કરી શકે છે। આ સાથે નવરાત્રિ દરમિયાન જે દિવસે મા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે। મા કાત્યાયની કોણ છે? હિન્દુ ધર્મમાં મહિષાસુર એક શક્તિશાળી અર્ધમાનવ અર્ધભેંસ રાક્ષસ હતો, જેણે તેની આકાર બદલવાની ક્ષમતાઓનો દુષ્ટ રીતે ઉપયોગ કર્યો હતો। તેણીના વિકૃત માર્ગોથી ગુસ્સે થઈને તમામ દેવતાઓએ તેમની શક્તિઓને મા કાત્યાયની બનાવવા માટે સમન્વય કરી અને દેવી અને રાક્ષસ વચ્ચેના યુદ્ધને અનિષ્ટ પર સારાની જીત તરીકે ગણવામાં આવે છે। વિશ્વાસઘાત રાક્ષસનો વધ કરનાર માતા કાત્યાયની મહિષાસુર મર્દિની તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ ઘટના હિન્દુ ધર્મમાં ઊંડી પ્રતીકાત્મકતા ધરાવે છે। એવું કહેવાય છે કે મા કાત્યાયનીના ઘણા હાથ છે, જે દેવતાઓ દ્વારા આપવામાં આવેલા જ્વલંત શસ્ત્રોથી આશીર્વાદિત છે। જ્યારે શિવ તેમને ત્રિશૂલ, ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્ર, ચરકાર, અંગી દેવને તીર, વાયુદેવને ધનુષ્ય, ઇન્દ્રદેવને વ્રજ, બ્રહ્માદેવને પાણીના પાત્ર સાથેનો રુદ્રાક્ષ આપ્યો હતો। નવરાત્રિ દિવસ 6 પૂજા વિધિ અને સામગ્રી। નવરાત્રિના છઠ્ઠા દિવસે ભક્તોએ તેમના દિવસની શરૂઆત વહેલી જાગીને સ્નાન કરીને અને નવા વસ્ત્રો પહેરીને કરવી જોઈએ। પૂજા સ્થળને સાફ કરો અને મા કાત્યાયનીની મૂર્તિને તાજા ફૂલ ચઢાવો। વધુમાં ઉપવાસકોએ ભોગ તરીકે દેવીને મધ અને અર્પણ કરવું જોઈએ અને મંત્રો અને પ્રાર્થના કરતી વખતે તેમના હાથમાં કમળનું ફૂલ લેવું જોઈએ। માહિતી આજે છે નવરાત્રિનો છઠ્ઠો દિવસ। રાખોડી રંગનું મહત્વ। નવરાત્રિના છઠ્ઠા દિવસે તે સકારાત્મક વિચારોને સંતુલિત કરે છે અને વ્યક્તિને ગ્રાઉન્ડ રાખે છે। આ બધા ગુણો મેળવવા માટે ભક્તો આ દિવસે રાખોડી રંગના વસ્ત્રો પહેરી શકે છે। મા કાત્યાયની ભોગ। નવરાત્રિના છઠ્ઠા દિવસે ભક્તો માતા દુર્ગાના છઠ્ઠા અવતાર દેવી કાત્યાયનીના આશીર્વાદ મેળવવા માટે મધને વિશેષ ભોગ તરીકે અર્પણ કરે છે। મા કાત્યાયની મંત્ર, પ્રાર્થના અને સ્તુતિ। ઓમ દેવી કાત્યાયનાય નમઃ। ચંદ્રઃ સોહ સોજવલકર શાર્દૂલ વરવાહ હંતા હન કાત્યાયની શુભમ ઉદ્ધાત્ય દેવી દાનવઘાટિનીયા દેવી સર્વભૂતેષુ કાત્યાયની રૂપેણ સંસ્થિતાપ નમસ્તસ્યે 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 નમો નમઃ।